સુરેન્દ્રનગરના ખેડૂતોને કપાસના નીચા ભાવથી નારાજગી ફેલાય છે। ખેડૂતોને કપાસના ભાવ માત્ર 1000 થી 1200 રૂપિયા મળી રહ્યા છે। ખેડૂતોને વેચાણ માટે રાજકોટ અને બોટાદ યાર્ડમાં જવું પડે છે, પરંતુ ત્યાં વેપારીઓ મનમાની કરતા હોવાનો આરોપ છે। ખેડૂતોનો ગુસ્સો એ વાત પર છે કે ચૂંટણી વખતે નેતાઓ 2000 રૂપિયાના ભાવના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ટેકાના ભાવે ખરીદીમાં પણ અનિયમિત રીતે થાય છે। કપાસના ભાવ મુદ્દે ખેડૂતો લાલઘૂમ બન્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। મોદી સાહેબ કહેતા હતા કે અમે 1400 માં નો કપાપ હોવો જોઈએ, 2000 હોવા જોઈએ, તો એ હિસાબે અમે 2000 મોદી સાહેબને મત આપ્યા કે કીધું 2000 હાલો કરી દઈશે। 10 વર્ષ પહેલા 1400 ના ભાવ આવતા હતા। અત્યારે તો બધું ખાતર બિયારણ દવા બધું ડબલ ભાવ થઈ ગયો અને કપાના તો એ 1400 જ છે। 1400 રૂપિયા ભાવ આપે છે। એ રાજકોટ જાય તારે અહીંથી લઈ જવાનું ભાડું સડે, માથે મજૂરી સડે, અને અહીંયા જઈએ તો 1300 આપી દે તો કંઈ ખીચામાં આવતું ને ખાલી 1000 આપે તો અમારે લેવા પડે છે। અહીંયા ગયા પછી તો અમે કપાવાના છીએ, યાર્ડમાં ગયા પછી કોઈ રસ્તો મળતો નથી।